What is life? What is the real meaning of life? Who are we? Why are we here? What is the purpose of life? What we are doing here? Exactly. We are here in search of all these questions. What is the answer of all these questions? Exactly. It is an endless thinking process. We don't have any answer at any age. And that is why we cannot understand the life, the value of life, the purpose and the meaning of a life. We cannot. We cannot. And when we cannot understand the meaning of life, then it is very difficult to explain the meaning of life to the others. How we can convince the society that I am here for this purpose. જિંદગીનો અર્થ શું છે? શું કામ હું અહીં આવી ગયો છું? જિંદગી માટે કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ્ય, કોઈ ધ્યેય છે? અને નથી તો હું ધ્યેય વગર, ઉદ્દેશ્ય વગર કેવી રીતે જીવી શકું? સાચું કહું, દરેક વ્યક્તિને પોતાની જિંદગી સમજાય છે? પહેલો પ્રશ્ન. અને જો સમજાઈ હશે તો એ જિંદગી એની હશે, એ એને સમજાઈ હશે. બધાની જિંદગી જુદી છે, જીવવાની પદ્ધતિ જુદી છે, વિચારવાની પદ્ધતિ જુદી છે. તો બધાને તો જિંદગી કેવી રીતે એક સરખી રીતે સમજાઈ હોય? નથી સમજાઈ, કોઈને નથી સમજાઈ. મને જે રીતે જિંદગી સમજાય છે એ મારી રીત છે, અને એ રીતથી જ લોકોને જિંદગી સમજાય એવું આ પૃથ્વી પર તો નહીં બને, કેમ કે દરેક વ્યક્તિનો જિંદગીનો અનુભવ જુદો જુદો છે. દરેક જણ જિંદગીને જુદી રીતે કલ્પે છે અને જીવે છે. એટલે હું શું વિચારું છું એનો કોઈ મતલબ દુનિયા માટે નથી. મારા માટે જિંદગીનો શું અર્થ છે? એનો અર્થ દુનિયાને કંઈ છે જ નહીં. અને દુનિયા શું વિચારે છે જિંદગી અંગે એનો મારે મન કોઈ અર્થ નથી.
ક્યાંય એક મતી નથી, ક્યાંય સમજૂતી નથી. સાચું કહું, સમસ્યા છે આ જિંદગી. શરૂઆત ત્યાંથી થઈ હતી અને જિંદગીનો અંત આવ્યો ત્યાં સુધી ના મને સમજાઈ જિંદગી, કે ના દુનિયાને સમજાઈ, કે ના તું હું દુનિયાને અને દુનિયા મને જિંદગી એટલે શું સમજાઈ ના શક્યું. બસ જીવ્યા કરીએ છે એ જિંદગી.